कड़ंग ने भरोसे आऊं जीवन हायलो जा। गुरु राम ने भरोसे आऊं जीवन हालू जाए मारू जीवन हालू जाए जीवन हालू जाए जीवन हालू जाए कड़ंग ने भरोसे जीवन विषामोले तुझा विषामूले तुझा विषामूले तुझा विषामूले तुझा सत्संग ने सहारे विषामूले सत्संग ने सहारे विषामूले रघुपति राघव पतित पावन सीताराम पतित पावन सीताराम रघुपति राघव किरणों जाम जाम रे लक्ष्मी कागड़ियो राम एनी जोत जुवाड़े कोई जाए रे लक्ष्मी कागड़ियो अरे ये नीने जानी निशानी जाए रे लक्ष्मी कागड़ियो
કરગરું અને માગું સહાય મહારાજ કાગળ લખી તમને કરગરું માગું સહાય મહારાજ ધરણી ધરતીને ઓઢીને બેઠા હવે વેલેરી કરજો નવારે લખીએ કાગળિયો રામદેવને હારે હવે હારે કોઈ પોકરણ રણું જામ જાય રે લખીએ કાગળિયો અંજવાળે એની ચેતન સમાધિએ જાય રે લખીએ કાગળિયો સન્મુખ ઉભા સાઈબા પણ જીવન જોખમમાં જીવા સન્મુખ ઉભા મારા સાઈબા પણ જીવન જોખમમાં જીવા બહુ બળવંતી માયાની જાળમાં જીવ આપે રહ્યો અટવાય રે લખીએ કાગળિયો રામદેવને હારે જીવ તાણી તાણીને બોલી લ્યો તાળવા કાઢીને બોલી લ્યો હારે જીવ આપે રહ્યો અટવાય રે લખીએ કાગળિયો રામદેવને હારે કોઈ જોત નહીં અજવાળે જાય રે એનાને જાની નિશાનીએ જાય રે લખીએ કાગળિયો રામદેવને એની ગત ના આરાધે કોઈ જાય રે લખીએ કાગળિયો રામદેવને
કોણ સાંભળે કોણ ધરે અને છે કોઈ પાગલ પાગલ છે કોઈ કોને કોને કહેવું કોણ સાંભળે અને કોણ ધરે અને મતલબ માં મુંજાય નહીં જીવ સત્સંગમાં શોધે એનો સાર રે લખીએ કાગળિયો રામદેવને જીવ સત્સંગમાં શોધે એનો સાર રે લખીએ કાગળિયો રામદેવ બધા મૂળ વિનાના ઝાડવા મૂળ વિનાના ઝાડવા ને માનવની મારી મોર સદગુરુ બાઈ ગ્રહો તો અંતરંજવાળા હોય રે લખીએ કાગળિયો કોઈ પોકરણ કે રણું જામ જાય રે લખીએ કાગળિયો પોકરણ પોકરણ પોક એટલે પોકાર આવરણોમાંથી બહાર નીકળવા માટેનો પોકાર આવરણો વીંટાયેલા હતા માનવ ઉદરમાં સરસ મજાના બધી પ્રકૃતિના એક એક પળની વચ્ચે આકાશનું પળ અગ્નિનું પળ પવનનું પળ પાણીનું પૃથ્વીનું પાંચે પાંચ એવા સરસ મુલાયમ પળની અંદર આપણને વીંટાતા અને માનીપરામાં આપણો પોકાર હતો અને એવા જન્મ્યાની હારે પાછો પોકાર કર્યો એ અણસમજનો એ પોકાર અજ્ઞાનતાનો હતો કોઈની મદદ માંગતો પોકાર હતો કે એકલું શું કરું કોઈ મને હલાવો કોઈ મને ચલાવો મને પાણી પાવો મને કંઈ પોષણ આપો મને સંડાસ પાણી જાઉં આમાં હું શું કરું એ પોકાર અજ્ઞાનતાનો હતો એ પોકાર મતલબનો હતો કે મને કાંઈ મારાથી થઈ શકે એમ નથી આવી 6 દિવસની 6 મહિનાની અવસ્થામાં હું શું કરું અને પાછો બીજો પોકાર સદગુરુને શરણે ગયા પછી બીજો પોકાર જે પોકારમાં રડતા હતા અકાર ઉકાર મકાર એ જ રાગ પાછો સદગુરુએ આપ્યો કે આ તારો પોકાર કરવાનો રાગ છે પોકાર એ પોકાર કરવાનો રાગ કે સરનામે મળે જીવ સત્સંગમાં ગોત એનો સાર રે આહા આ પોકારનો સાર સત્સંગમાં છે હવે કદાચ એ સરનામે પોકાર પાડવો હોય તો આ યુવા અવસ્થામાં થઈ શકે એવું છે ઓલું અજ્ઞાન હતું પછી વૃદ્ધાવસ્થા એ પરાધીન અવસ્થા છે આ યુવાનીમાં થઈ શકે એવું છે વૃદ્ધાવસ્થા એ પરાધીન અવસ્થા છે ક્યાં ગઈ શું કામ છે ઓલી બાઈ ડોસી આવી શું કામ છે
તમાકુ ડબલી, અરે તારી ભલી થાય, વાહ તમાકુ ડબલી. મેં કીધું માળા માગશે, મારે માળા ક્યાં મૂકી, અભાગી માગી. એટલે એ પરાધીન અવસ્થા છે. મારી કટુવાણી એટલા માટે નીકળી આવે છે કે આ એક વખત કહેવાનું હતું, મેકરણ દાડા કે તને 100 વખત કીધું. એક વખત હકડી ગાલ જે તને કહેવાની હતી મેં 100 વખત કરી, તો એ છતાંય તને ખબર નથી પડતી તું કોણ છો. પછી એને એવી એક લાત મારી કઠિન, હે મૂર્ખ, એટલે પોકાર કરી લે કોઈ પોકરણમાં, કોઈ રણુજામાં, એકલું પડી જાય કોઈ રણમાં, એકલું પડે તો દાડો છે હું એની સહાય કરવા હાલ્યો આવું છું. એક ગધેડો ભેગો છે, એક કૂતરો ભેગો છે, બે ટેલિયા વચનને પકડીને હાલ્યા જાય છે. આગળ કૂતરો કોઈ માણસની ગંધ પરખતો એ દિશા પકડે છે. ગધેડો એની પાછળ એના સાલકામાં એક બાજુ ઠંડા પાણીનું મટકું, એક બાજુ રામ રોટીના ટુકડા. આ પશુ ટેલિયાઓ હાલ્યા જાય છે પોકાર ઉપર. પોકરણમાં રણમાં સેવા કરે છે. આવરણોમાંથી બહાર નીકળવા માટે આ યુવા અવસ્થા છે, આમાં પોકાર પડી શકે. અને પોકાર પાછો કેવી રીતનો કે દર્દને મારવા માટેનો, દર્દીને મારવા માટે નહીં, દર્દને મારવું છે. દર્દ કયું છે? આસક્તિનું. આસક્તિ કઈ છે? વિષયની છે. વિષયની વાસનામાંથી આ શરીર આવ્યું છે એટલે વાસના પ્રબળ બની અને જબરજસ્તીથી આપણે એ જ દિશા તરફ લઈ જાય, એ દિશા તરફ લઈ જાય. એમાંથી છૂટવા માટેનો પોકાર, આવરણોમાંથી નીકળવા માટેનો પોકાર યુવા અવસ્થામાં થાય છે. યુવા અવસ્થામાં યુવાનીનો નશો છે. એ વખતે આ ગુરુના વચનો એનો આશ્રય લઈ અને યુવાનીમાં જો સંયમ એવું સાધન મળે, યુવાનીમાં જો સદગુરુ આપણને પોતાના કરે, યુવાનીમાં શાસ્ત્ર સંતોના વચનો આપણને વાલા લાગે તો જીવ સત્સંગમાં ગોત એનું સાર રે, લખીએ કાગળિયો રામ દે. રામદેવ જ્યોતિમાં બિરાજ્યા અને હજી પ્રગટ દેતા પ્રમાણ. જૂતને જ્વાળે, ગતને આરાધે, નેજાની નિશાનીએ ધૂપને ધુવાળે. રામદેવ જ્યોતમાં બિરાજ્યા એ હજી પ્રગટ દેતા પ્રમાણ. મૂળદાસ આરતનાદ ને સુણતા રાખે બાના બિરદની લાજ રે, લખીએ કાગળિયો રામ. બાના 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 માથ દુઃખ દેશો તો બાપજી કોઈ નહીં જપે તારા જા.
તારા બાનાની બાનાની પતરા રાખે બાના બિરદની લાજ રે લખનો આગળ્યો राख बाना 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 बड़ा दयाल का छाप तिलक अरुमा काड़ू कहे जम डरे भय पामे भूपा राख बाना ए छाया छे रे छाया छे रे छाया छे जेनी माथ न कड़ंगनी छाया ए हालो छाया छे रे छाया छे रे छाया छे जेनी माथे न कड़ंगनी छाया गाया छे રીજ્યા છે રે રીજ્યા છે જેની માથે નકળંગી રીજ્યા જન્મ ધરીને આરે જગતમાં હે જન્મ ધરીને આરે જગતમાં ગુરુ વચનના પૂર્ણ વિશ્વાસમાં ગાયા છે ગાયા છે રે ગાયા છે ગુણ ગુરુજીના ગાયા છે ગાયા છે રે ગાયા છે રે ગાયા છે ગુણ ગુરુજીના ગાયા હલો છાયા છે રે છાયા છે રે છાયા છે જેની માથે નકળંગની છાયા છાયા છે રે
ના મનોરથ પૂરો મારી નાગેશ્વરી માની માતારી મારા મનના પૂરો મારી નાગેશ્વરી માની માતા મારે કૃષ્ણના તળિયા જોવા નથી એ મારે કૃષ્ણના તળિયા જોવા નથી મારા મનનો મારા મનનો ઉજારો મટાડો મારી નાગેશ્વરી માની માતારી મારા મનનો મારે રંગ કે રૂપમાં રમવું નથી એ મારા વાસના વિકારો મટાડો મારી નાગેશ્વરી માની મારા વાસના વાસના વિકારો મટાડો મારી નાગેશ્વરી માની એ મારા મનના મનોરથ પૂરો મારી નાગેશ્વરી માની મારે અહમ ઈર્ષામાં ભમવું નથી એ મને શુદ્ધ શરણાગતિ આપો મારી નાગેશ્વરી માં
शरणागति आप मारी मां नागेश्वरी मानी माता मन नाम मनोरथ पुरो मारी नागेश्वरी मानी स्वार्थ ना मारे सुख स्वार्थ ना मने परमारथी पंथे चलावो मारी नागेश्वरी मानी माता मने परमारथी पंथे मने परमारथी पंथे चलाओ मारी नागेश्वरी मानी माता मारा मन ना मनोरथ पुरो मारी नागेश्वरी मानी माता दास चरण मां प्रीति देजो मोर दास चरण मां प्रीति देजो ए मारा अवगुण सामून दोष मारी नागेश्वरी मानी माता गुण सामो गुण सामो जो समारी नागेश्वरी मानी माता रे हमारा गुण सामो जो समारी नागेश्वरी मानी माता रे
હવે જો આવું તમને ગમે એવું સાંભળ્યું હોય, અંદર તમને પ્રિય લાગ્યું હોય, તો જરૂર ન હોય તો કોઈ યારે વાત ન કરતા. આને આ સ્થિતિમાં તમારે આસને આને આ સ્થિતિમાં બિનજરૂરી કંઈ ન બોલો. આનો જો આનંદ લેવો હોય, આની વાસ્તવિકતા, આ ખાટું ખોરું તીખું મોરું મીઠું ગળ્યું કેવું છે એનો અનુભવ લેવો હોય તો બિનજરૂરી, જરૂર હોય તો બોલજો, પણ બિનજરૂરી કોઈ યારે વાત નહીં કરો તો આનો આનંદ ભરપૂર રહેશે. ગ્રહણ તો આવીને થઈ ગયું, પણ આ ગ્રહણ એવા પ્રકારનું થઈ જશે કે ક્યારેક સૂતા હશો ને અંદરથી પાછું જાગી જાય, મનના મનોરથ મનના મનોરથ. એવો આ એક મુક્ત પરાનો આનંદ છે. પરા બંધનમાં હોય છે, પ્રાણ પરા સાથે જોડાયેલો રહે છે, પણ મુક્ત પરાનો આનંદ છે. બિનજરૂરી, જરૂર ન હોય ને તો હકીકતમાં બોલશો નહીં, અને જરૂર હોય ક્યાં છે ચાવીને એવું કંઈ સાધારણ જરૂર પૂરતું એવું કદાચ બોલો તો મને બંધન નથી. આમ તો તમે અહીંથી ઉઠીને જાઓ, વાહો વાર્યા એટલે એ તો બદલી જ જવાના છો, જેવા છો એવા પાછા. પણ આ કરંટ એવા પ્રકારનો નથી. અમુક 500 પાવરના મારતા, અમુક 200-250 પાવરના, અમુક નોર્મલ હોય છે. એમ આ કરંટ ઊંચા પાવરનો તમને આ ગ્રહણને હિસાબે મળ્યો છે. ગ્રહણ એ એવા પ્રકારની એક ઐશ્વરી તત્વની કળા હતી. એ ઈશ્વરી તત્વની કળામાં જો તમે સાત્વિક દિશામાં ઈશ્વરની ગતિમાં કંઈક કરવા માંગતા હો તો એ અત્યારે તમને સતયુગ જેટલી સહાય કરશે. અને કંઈક કામનાઓ કે વાસનાઓના વેગ દોડાવવા માંગતા હો તો અત્યારે નરકની ખાઈમાં પડી જાઓ એટલી અત્યારે ભયંકર દુર્દશા પણ ચારે બાજુ શરૂ થઈ જવાની. સતયુગ આવ્યો, પણ સતયુગ કોને લાગુ પડે? એ સતયુગના જે ઈશ્વરી તત્વવાળા આત્માઓ છે, જે એને માટે ઝંખે, એની સતયુગ લાગુ પડે. બાકી ઓલાવને તો હજી આનાથી ઊંડા નરકમાં બધાય રસ્તા ખુલ્લા, બધાય રસ્તા ખુલ્લા. પછી તમને આમાં જે તમારા ગુરુએ અથવા તમને ગુરુ વચન વિશ્વાસે જે ભાવ જગાડ્યો એ ભાવમાં રહેવાનો. બાકી છે હવે પછી આજથી સતયુગ માનીને હાલવાનો, સતયુગનો અનુભવ કરવાનો, સતયુગના વેણ બોલવાના. એ તમને જૂઠું ન બોલવા દે. જો નામ અખંડ બહુ નામી વચન સત, આ 6 પદમાં તમારો ગુરુ તમારા હૃદયમાં બિરાજ્યો હોય તો તમને ખોટું ન બોલવા દે, ખોટે રસ્તે પગલું ભરવા ન દે. અરે એને તમારી ચિંતા થવા માંડે કે આને 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 શું જોઈએ છે એ તમારા માટે આડાવરા. તમે એને માટે ફૂલ શું લેવા જાઓ, તમે એને માટે એ વાઘા શું લેવા જાઓ, એને કાંઈ જરૂર નથી. એ તો તમારી ચારે બાજુથી રક્ષા કરવા માંડે. આવો સમય હવે શરૂ થયો છે જીવવા જેવો. અને યુવા અવસ્થામાં આ સમયને તો અનુભવી લેવો જોઈએ કે પાછલી અવસ્થામાં કોઈ પસ્તાવાનું રહે નહીં. પાછલી અવસ્થા જ ન આવે એને ગઢપણ કે વૃદ્ધાવસ્થા કે ને પરાધીનતા આવે જ નહીં. ક્યારેય ન આવે, ક્યારેય ન આવે. ભગવાન રામજીના ગુરુજી જુઓ કેવડી ઉંમરના, વિશ્વામિત્રજી, વશિષ્ઠજી, ઋષિ ગૌતમ, ધૌમ્ય ઋષિ, એક ઋષિને યાદ કરો. જમદગ્નિ ઋષિ, એ ઋષિ પરંપરા કેવી હતી. એ પછી ઋષિ પરંપરા પછી એ ઋષિઓ બેસી અને રાજા મહારાજાઓ જે તપબલ કરીને આવતા હતા ને, એ તપબલને ઋષિઓ ઉપદેશ આપતા હતા કે આવી રીતે પ્રજા સાથે રહો, પ્રજાનો પ્રેમ આવી રીતે મળશે, પ્રજાનું કલ્યાણ આવી રીતે થશે, તમારો મહિમા આવી રીતે ગવાશે. એ ઋષિઓ મુનિઓ ગુરુસ્થાન પર બેસી અને રાજા મહારાજાઓને, તમે એવા જ છો ને, તમે કંઈ કાયર કે કંગાલ નથી, તમે પણ પૂર્ણ પહોંચેલા છો. તમારી ભૂમિકા ઉપર તમે વ્યાજબી છો. કોઈ એમ ન સમજતા કે હું આનો કારીગર છું, નાનો, એ તમારી ગેલછા છે, તમારી મૂર્ખાઈ છે, એવું ન માનશો. તમે સાચા સદગુરુના બંદા છો તો એ ગતિમાં
અત્યારે તમે એક સાધકની ભૂમિકાને ઉપાસી રહ્યા છો. ઈ ગતિમાં સદગુરુએ તમને પાંખો આપી છે નામ વચનની. ઈ ગતિમાં તમે છો. એવા ખ્યાલથી સતત રહેવું જોઈએ. સતત અહીંથી કે અમે શું કરીએ, હવે કારીગર અમે તો અમારે મજૂરી કરીએ, ધંધો નથી, ના નથી. અરે આવી નિર્માલ્યતા આ કુસંગને કારણે આવે છે. આગળ જાશો એટલે કુસંગ શરૂ થશે. અને અહીંયા સત્સંગમાં તમે તરબોળ થઈ જાઓ છો. કુસંગની સાવધાની નથી રહેતી ને, એટલે સત્સંગ વિખાઈ જાય ને કુસંગનું બળજોર કરી જાય. સૌને બિનજરૂરી કઈ જરૂર ન હોય તો ઘરે જાઓ ત્યાં સુધી બોલશો નહીં. કઈ જરૂર ન હોય તો બાકી બધા ખૂબ પ્રેમથી પ્રભુ પરાયણ થઈ ગયા છો એવા જ આનંદથી રહો. સૌને આ શ્રાવણ મહિનો શરૂ થાય છે ને, એટલે શ્રવણનો માસ છે. શ્રવણ નામની ઇન્દ્રિયને તૃપ્ત કરવા માટે ભગવાન શિવજી રામકથાનું શ્રવણ કરે. ભગવાન શ્રવણ કરે. શું કામ? એટલા માટે ભગવાન કૈલાસના શિખર ઉપર રામની કથા કરે છે. ગંગા સતીએ કીધું કે એકાંતે બેસીને ધણીને આરાધે તો, એકાંતે પતિન પત્ની બેસે તો ઈશ્વરને કઈ રીતે આરાધી શકે એનો ભેદ બતાવે. એકાંતે બેસીને ગુરુ વચનમાં કેવી રીતે ઈ આનંદ લઈ શકે. એકાંત સ્ત્રી પુરુષના શરીરના ભાવ એ વખતે ગુમ થઈ જાય, ગાયબ થઈ જાય એવી ચાવી જો ભગવાન શિવજીએ રામની કથા, મર્યાદાની કથા શ્રવણ કરી એકાંતમાં બેસી. એવી રીતે ગંગા સતીએ કીધું એકાંતે બેસી ધણીને આરાધો તો નકળંગ પધારે. પણ એ એકાંતે કોણ બેસી શકે? વચન નો વિવેક જેને હોય, બેની ઉપર ગુરુનું વચન છે. આ જરાક ફગે એટલે આ તરત જ યાદ કરાવે કે વચન તો શું કહેતો તો, ઉભા તો રહ્યો હંસા, એલા વચન તો આમ કહેતું તું, ખીમ એલા વચન તો આમ કહેતું તું. વચનમાં સમજ્યા એટલા જ મહાસુખ પામ્યા. બાકી દાળ ભાત ખીચડી શાક રોટલી ખાવું પીવું પહેરવું ઓઢવું એ મહાસુખ નથી. એ મહાસુખ નથી. વચનમાં સમજ્યા તે મહાસુખ પામ્યા. એને ગત ગંગા, પવિત્ર વિચાર વાળા એક મના નર નારી એને ગત ગંગા. ગત એટલે સમૂહ, ગંગા એટલે પવિત્ર. પવિત્ર વિચાર વાળા એક મના એને કહે છે. વચનમાં સમજ્યા મહાસુખ પામ્યા, ગત ગંગા એને કહેવાય. પાછી શરત મૂકી, પણ એકાંતે બેસીને જો ધણીને આરાધે તો નકળંગ પ્રસન્ન. આની અરે 4 ફેરા વાઢ્યા એટલે એ તો ધણી છે, પણ એ ધણીએ જેને શરણે માથું મૂક્યું એ ધણીનો ધણી છે. એ તો ધણીનો ધણી છે. આની અરે 4 મંગળ ફર્યા એ તો ધણી થઈ ગયો. આ શરીરે માતા પિતાએ શરીરનું દાન કરી દીધું, કન્યાનું દાન કર્યું, એ તો પતિ થયો. પણ પાછો પતિની માથે કોઈ પતિ એનો ધણીનો ધણી છે. એવો અખંડ ધણી, અલગ ધણી, ધણીનો ધણી છે. ઈ ધણીનો ધણી જે છે એકાંતે બેસીને ઈ તમારા શરીરથી એક ક્ષણ જુદો નથી. નામ અખંડ બહુનામી વચન સત તું, આ 6 પદમાં તમારી સન્મુખ હાજરા હજુર છે. ધણીને આરાધો તો લઈ લે તો નકળંગ, નકળંગ પધારે એને હાજીભાઈ. નકળંગ પધારે એને દ્વાર. દ્વાર એટલે દરવાજે. તમારે એપાર્ટમેન્ટ, ડિપાર્ટમેન્ટ કે કોપાર્ટમેન્ટ કે કપાર્ટમેન્ટ એમાં ક્યાંય નહીં. હૃદયને દરવાજે આવીને ઊભો રહે. કેવી રીતે આવીને ઊભો રહે કે બેમાંથી એકેયને કોઈ વિકારો તરફ ન જવા દે, બેમાંથી એકેયને કોઈ કુસંગની દિશા તરફ ન જવા દે. બેયને પોતાના અંજવાડામાં એ એકરૂપ કરીને રાખે.
આવું આ ગ્રહણ હતું. ચાંદો અને સૂરજ બેઉ ભેળા ભેળા રહેતા. આકાશ એક જ છે, ચંદ્રને રહેવાનું પણ ઈ છે, સૂર્યને રહેવાનું પણ ઈ છે. પણ તમે વિચાર તો કરો કે બીજમાંથી ત્રીજમાંથી ચોથમાંથી પાંચમમાંથી એમ કરતા કરતા પૂનમની કળા કેવી રીતે થઈ જાય. અહીં તમે આટા મારો છો આવડા ભૂંડણા ભેરા અને ઈ જોઈ નથી શકતા કે પૂનમ થઈ ગઈ. આટલું બધું અંજવાળું અને વળી પાછું ધીરે ધીરે ઘટતું 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 અમાસ અંધારું થઈ ગયું. એટલે ક્યાં ગયો અંજવાળા વાળો? આ ક્યાંથી આવ્યો અંજવાળા? અરે અંધારા વાળો અમાસ પણ એ બતાવે, પૂનમ પણ એ બતાવે. એ જે પ્રકૃતિમાં ફેરફાર થાય એમ જ આપણામાં ફેરફાર થાય. આ ગ્રહણ થયા પછી જેણે જેટલું જેટલું દાન પુણ્ય કર્યું છે એટલે બીજા તરફ પોતાના પરમાર્થના ભાવ મોકલ્યા છે એને એનું એટલું બધું વળતર મળે છે. એવું મહિમાની અંદર શિવજીએ કીધું માતાજીને કે બીજનો ચાંદ દેખી અને એક તણખલાનું કોઈ દાન કરે તો એને ઘાસનો પૂરો પાછો મળે. તણખનું એક ઘાસનું એક તણખલાનું દાન કરે તો એને ઘાસનો પૂરો પાછો મળે. દાનની પાછળ ભિખારી વૃત્તિ નહીં, દાનની પાછળ એક પારમાર્થિક સુંદર ભાવના પડી છે. દાન એટલે બીજાના પ્રત્યે તમારી અંદરથી એક કરુણા જન્મી, કરુણા, ઉદારતા. એવી રીતે ધીમે ધીમે ઉદારતા અને કરુણા તમારામાં પ્રવેશતી જાય ને એટલે ઓટોમેટિક બીજા પ્રત્યેના દ્વેષ મટી જાય. આ ખરાબ ને આ સારો ને એ કરુણા વધતી જાય એટલે બધા સરખા લાગવા માંડે. આવું ઐશ્વરી તત્વ છે.